આ ગાંધીનગર કુડાસરનું સિદ્ધરાજ ઝેડ સ્ક્વેર છે અને તમે આ જે માહોલ જોઈ રહ્યા છો એ હવે હર સેટરડે સન્ડે તમને જોવા મળશે. અહીંયા ફ્લી માર્કેટ છે, લાઈવ સિંગર છે, અહીંયા ગેમ્સ અને ફન એક્ટિવિટીઝ થાય છે અને લોકો એન્જોય કરતા હોય છે. તમે આવી શકો છો અહીંયા ગાંધીનગર સિદ્ધરાજ ઝેડ સ્ક્વેરમાં, કારણ કે હવે હર સેટરડે સન્ડે આ માહોલ તમને જોવા મળવાનો છે. આ ફ્લી માર્કેટ જોવા મળશે, લાઈવ સિંગર જોવા મળશે, એક્ટિવિટીઝ જોવા મળશે, સેલ્ફી પોઈન્ટ્સ હશે અને ઓવરઓલ ફન હશે અને બહુ સારું ક્રાઉડ હશે. એટલે તમે હવે અહીંયા આવી શકો છો અને પબ્લિક માટે ઓપન છે અને એન્જોય કરી શકો છો. મેડમ, સાંભળ્યું છે કે હવે આ માહોલ હર સેટરડે સન્ડે જોવા મળશે અહીંયા સિદ્ધરાજ ઝેડ સ્ક્વેરમાં ગાંધીનગર. હા, આપણે એવરી સેટરડે સન્ડે ફન સોશિયલ એટલે બધા જ અહીંયા ફ્લી હશે, તમારી આર્ટ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હશે અને ફન ગેમ્સ પણ હશે. સો ગાંધીનગર અહીંયા આવી અને ફન કરી શકશે. ઓકે, તો હર સેટરડે સન્ડે તમને અહીંયા બહુ જ મસ્ત વાઇબ મળશે અને બહુ સારો એટમોસ્ફિયર અને માહોલ મળશે. એક્ઝેક્ટલી, યસ, ટ્રુ. થેન્ક યુ. ઓકે, એક નંબર છે. આની વાત જ ના થાય. જે ગાયકો આવે છે, ગાયક કલાકારો, એ લોકોનો અવાજ એટલે એકદમ મધુર અને એકદમ નેચરલી ગાતા હોય એવો છે અને પબ્લિક એન્જોય કરે છે, ના કે કંટાળી જાય છે અને બોર થાય છે. People are enjoying this particular place and the scene and the scenario which they are giving is one of the best to spend the aesthetic night, I can say, for recent generation. અને આ આજે એલઈડી સ્ક્રીન વિશે શું કહેવામાં આવે છે? આ જોઈને તો એવું લાગે છે ક્લબમાં ડાન્સિંગ પાર્ટી ચાલતી હોય ને એવી રીતે. નાઈસ. એટલે ઓપન ક્લબ છે ગાંધીનગર. હા, એવું તમે કહી શકીએ આપણે ઓપન ક્લબ ગાંધીનગર. થેન્ક યુ સો મચ. વેલકમ સર.